વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં મગર નીકળવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ગઈકાલે મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે રાજમહેલ રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મંદિર નજીક સાઈ સુકન રેસિડેન્સી પાસે આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર મગર દેખાયો હતો. સાઇટના વોચમેન સંદીપ ગાવડેએ આ અંગે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને જાણ કરી હતી. માહિતી મળતા જ ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ તુષાર ઉત્તેકર અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર પહોંચીને ટીમે અંદાજે 8 થી 8.5 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. ત્યારબાદ લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. પછી મગરને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હમણાં રાતના 2:30 વાગ્યા અહીંયા સાઈ સુકન કાશીનાથ મંદિર પાસે બાજુમાં તળાવ આવેલું છે. એમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. એમાં સિક્યુરિટી ગાર્ડમાં જે સંદીપ ગાવડે કરીને છે એમનો ભાઈનો મને કોલ આવ્યો, કંઈ 7 ફૂટ 8 ફૂટ મોટો મગર બહાર આવી ગયો છે. તો અમને જાણ થતાં જ અમારી બધી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ અને સ્થળ પર પહોંચીને મગરને રેસ્ક્યુ કરી લીધો છે અને સહી સલામત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપી દીધેલો છે. આશરે કેટલા ફૂટનો મગર? આ આશરે 8 થી 9 ફૂટનો મગર છે, જે કદાચ આ તળાવમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. પાણી બહુ ઓછું થઈ ગયું છે. પાણીના અભાવે બધા મગરો બહાર આવી રહ્યા છે. તો હું સરકારને અપીલ કરીશ કે જેટલું બને એટલું જલ્દી આ મગરોને અહીંથી ટ્રાન્સફર કરે, જેથી કરીને એ લોકો જે બહાર રહેણાંક વિસ્તારમાં જે અહીંયા લોકો સૂતા હોય છે, ફૂલપાટ પર બધા માણસો સૂતા હોય છે, કોઈ જાનહાનિ ના થાય એના માટે હું તકેદારી લેવા માટે ગવર્મેન્ટને કહીશ.